ચાલો બાળકો, આજે આપણે ધોરણ 11 રસાયણ વિજ્ઞાનના સામાન્ય સિદ્ધાંતો, સામાન્ય કોન્સેપ્ટની ચર્ચા કરીશું. હવે ધોરણ 11 નું રસાયણ વિજ્ઞાન એટલે ધોરણ 10 ના રસાયણ વિજ્ઞાનને પેરેલલ છે. અમુક ટોપિક જે છે એ તમારે રિપીટ થતા હશે, રિવાઇઝ થતા હશે. તો ચાલો આપણે ચર્ચા કરીએ રસાયણ વિજ્ઞાન. જો રસાયણ વિજ્ઞાન અને અંગ્રેજીમાં બોલાય કેમિસ્ટ્રી. અને કેમિસ્ટ્રી વિશે, રસાયણ વિજ્ઞાન વિશે એક એવી કહેવત કહેવામાં આવે છે કે કેમિસ્ટ્રી ઇઝ અ મિસ્ટ્રી. એમાં ઘણું બધું અવનવું થઈ શકે. તો રસાયણ વિજ્ઞાન એટલે આપણે અત્યારે સાદી વ્યાખ્યા એવી આપી શકીએ કે રસાયણોનું વિજ્ઞાન. પણ આ વ્યાખ્યા અહીંયા સુધી સીમિત નથી. ફક્ત રસાયણોનું વિજ્ઞાન એટલે રસાયણ વિજ્ઞાન નહીં. ઘણા બધા અવનવા પ્રયોગો, ઘણી બધી અવનવી પ્રક્રિયાઓ, ઘણી બધી વસ્તુઓ જે છે એ રસાયણ વિજ્ઞાનમાં સમાયેલી છે. અને એ જ અભ્યાસ આપણે 11 અને 12 આ બંને ધોરણમાં કરવાનો છે. પ્રોપર રીતે આપણે રસાયણ વિજ્ઞાનને સમજવાનું છે. હવે રસાયણ વિજ્ઞાન હકીકતમાં ઘણા બધા ભાગોમાં વિભાજિત થાય છે. જેમ સાયન્સ છે તો એ કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી વગેરેમાં વિભાજિત થતું હોય, એમ રસાયણ વિજ્ઞાન ઘણા બધા ભાગમાં વિભાજિત થાય છે. પણ એના મુખ્ય 3 ભાગો છે. ઘણા 4 ભાગ કરે છે, ઘણા 3 ભાગ કરે છે. તો મુખ્ય ભાગ 3, પહેલું છે ભૌતિક રસાયણ વિજ્ઞાન, બીજું છે કાર્બનિક રસાયણ વિજ્ઞાન અને ત્રીજું છે અકાર્બનિક રસાયણ વિજ્ઞાન. ભૌતિક રસાયણ વિજ્ઞાન એને અંગ્રેજીમાં બોલાય ફિઝિકલ કેમિસ્ટ્રી. કાર્બનિક ને અંગ્રેજીમાં બોલશું આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને અકાર્બનિક ને ઇંગ્લિશમાં બોલશું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. પછી ઘણા બધા પ્રકાર પડે. ફાર્માસ્યુટિકલ એટલે કે દવા બનાવવાનું રસાયણ વિજ્ઞાન, વિદ્યુત રસાયણ વિજ્ઞાન, સંશોધનનું એનાલિટિકલ કેમિસ્ટ્રી, ઘણા બધા કેમિસ્ટ્રી એટલે કે ઘણા બધા રસાયણ વિજ્ઞાન આવે. પણ મુખ્ય 3 પ્રકાર ભૌતિક, કાર્બનિક અને અકાર્બનિક. ભૌતિક નામ એનું મેળે સૂચવે કે ભૌતિક રસાયણ વિજ્ઞાનની અંદર શું હશે. તો દાખલા તરીકે આ ચોક છે, તો આ ચોકના ભૌતિક ગુણધર્મો આપણે નક્કી કરવા છે. તો જોઈએ, ચાલો. સૌથી પહેલા તો એ ઘન અવસ્થામાં છે, બીજી વસ્તુ કે નળાકાર છે, ત્રીજી વસ્તુ કે રંગ છે તો સફેદ છે, ચોથી વસ્તુ એનામાં સુગંધ નથી આવતી એટલે ગંધવિહીન, સ્વાદ નથી આવતો સ્વાદવિહીન, પાણીમાં અદ્રાવ્ય. તો આ બધા ગુણધર્મો આપણે કેવી રીતે નક્કી કર્યા? તો કે ચોકને ખાલી ઓબ્ઝર્વ કરીને, ખાલી ભૌતિક રીતે એનું ઓબ્ઝર્વેશન કર્યું અને આપણને ગુણધર્મો મળી ગયા. તો ભૌતિક રસાયણ વિજ્ઞાનમાં આપણે રસાયણ વિજ્ઞાનને ખાલી ભૌતિક રીતે ઓબ્ઝર્વ કરવાનું છે. એનું અંદર સ્ટડી નથી કરવાનું, એનું અંદર એનાલિસિસ નથી કરવાનું. એનો મતલબ કે તમારે ખાલી રસાયણ વિજ્ઞાન, દાખલા તરીકે પરમાણુ છે તો પરમાણુનું બંધારણ કેવું છે, શું છે, એની આપણે માહિતી મેળવવાની છે. પછી એ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે કરે ભૌતિક રસાયણ વિજ્ઞાનમાં ના આવે. તો પરમાણુ, અણુ, સંયોજન, આ દરેક સ્પીસીસ ની ભૌતિક રીતેની માહિતી, એને બોલશું આપણે ભૌતિક રસાયણ વિજ્ઞાન, ફિઝિકલ કેમિસ્ટ્રી. હવે કાર્બનિક અને અકાર્બનિકમાં યાદ રાખો, ઓર્ગેનિક શબ્દ છે એ 2 શબ્દોનો બનેલો છે. ઓર્ગન પ્લસ ઇક. ઓર્ગન એટલે અંગ થાય. હવે અંગ કોની પાસે હોય? તો કે જીવંત વસ્તુઓ પાસે, જીવંત સજીવો પાસે અંગ. તો કાર્બનિક ઓર્ગેનિક રસાયણ વિજ્ઞાન નામ એની મેળે સૂચવે કે ઓર્ગનમાંથી મળતા રસાયણોનું વિજ્ઞાન. એનો મતલબ કે પહેલા એવી માન્યતા હતી, જો માન્યતા કહું
કે કાર્બનિક રસાયણો, કાર્બનિક સંયોજનો જીવંત વસ્તુઓમાંથી જ મળે. એટલે પહેલા કોઈ પણ કાર્બનિક રસાયણ વિજ્ઞાન અથવા કાર્બનિક રસાયણો મેળવવા માટે જીવંત સજીવોને મારી અથવા તો એના શરીરમાંથી એ મેળવવામાં આવતા. પણ એક વૈજ્ઞાનિક હતો ફ્રીડરિચ વોલર, એણે પ્રયોગશાળામાં યુરિયા બનાવ્યું અને યુરિયા કાર્બનિક સંયોજન છે. અને પછી ધીમે ધીમે ખબર પડી કે ના ભાઈ, કાર્બનિક સંયોજનો લેબોરેટરીમાં બની શકે છે ખરા. અને પછી આ માન્યતા જે છે દૂર કરવામાં આવેલી છે. તો હવે એવું નથી કહેવામાં આવતું કે જીવંત વસ્તુઓમાંથી મળે એને જ કાર્બનિક રસાયણો કહેવાય, એ નિર્જીવ વસ્તુઓમાંથી બને. તો અત્યારના સમયમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાનની શું વ્યાખ્યા આપી શકીએ આપણે? તો કે વ્યાખ્યા આપણે એવી રીતે આપી શકીએ કે એવા સંયોજનો જેમાં કાર્બનની હાજરી હોય પણ એ કાર્બન કા અન્ય કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ અથવા એ કાર્બન અન્ય હાઇડ્રોજન સાથે જોડાયેલો હોવો જોઈએ. તો એવા સંયોજનોને આપણે કાર્બનિક સંયોજનો કહેશું. અને કાર્બન જે છે એ હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય તો એને બોલાય હાઇડ્રોકાર્બન. અને હાઇડ્રોકાર્બનના વિશાળ સમૂહની આપણે ચર્ચા કરીએ છીએ, એનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે પેટ્રોલ છે, ડીઝલ છે, રાંધણ ગેસ છે, આ બધી જ વસ્તુઓ જે છે એ હાઇડ્રોકાર્બન છે. અકાર્બનિક રસાયણિકના નામ એની પહેલા શું છે? અકાર્બનિક, જેમાં કાર્બન હોતો નથી છતાં અમુક અપવાદ, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, આ બધા અકાર્બનિક છે. કાર્બન હોવા છતાં શું કામ અકાર્બનિક છે? તો કે કાર્બનિક માટેની તો શરત છે કે કાર્બન છે કાંઈ કાર્બન સાથે હોવો જોઈએ, કાંઈ કાર્બન હાઇડ્રોજન સાથે હોવો જોઈએ. તો અકાર્બનિક સંયોજન એટલે કાર્બનની ગેરહાજરી તો ખરી. બીજું કે જો કાર્બન હાજર હોય તો કે કાર્બન સાથે ન હોવો જોઈએ કે હાઇડ્રોજન સાથે ન હોવો જોઈએ. અકાર્બનિક સંયોજનોના ઉદાહરણ આપણે શું આપી શકીએ? તો કે કોઈ પણ એસિડ, ચાલો તમને જે આવડી એસિડ, HCl, હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4, સલ્ફ્યુરિક એસિડ, H3PO4, ફોસ્ફોરિક એસિડ, ઘણા બધા. આપણા શરીરમાં HCl હોય જે પાચનમાં બને. હવે કોઈ પણ સંયોજનો હોય એની અવસ્થાઓ, એમાં ઈ યાદ રાખો બાળકો કે HCl જો વાયુ સ્વરૂપે બાજુમાં G લખેલું હોય નીચે તો એને બોલાય હાઇડ્રોજન ક્લોરાઇડ. અને aqueous જલીય અવસ્થા લખેલી હોય તો એને બોલાય હાઇડ્રોક્લોરિક એસિડ. તો હાઇડ્રોજન ક્લોરાઇડ ક્યારે બોલવું કે વાયુમય અવસ્થા, હાઇડ્રોક્લોરિક એસિડ ક્યારે બોલવું તો કે aqueous અવસ્થા. એવી રીતે કોઈ પણ બેઝ આપણને આવડે, NaOH, KOH, NH3, આ બધા બેઝ છે. તો જો એ દરેકમાં કાર્બનની ગેરહાજરી છે એને અકાર્બનિક કહેવાય. ક્ષાર, દાખલા તરીકે NaCl, NaHCO3, આ દરેક ક્ષાર છે, આ ક્ષારે કેવા છે તો કે અકાર્બનિક. અહીંયા કાર્બન હોવા છતાં અકાર્બનિક છે કારણ કે કાર્બન છે કાર્બન સાથે જોડાયેલો. તો હવે યાદ રાખો કે રસાયણ વિજ્ઞાનના મુખ્ય 3 પ્રકાર: ભૌતિક, કાર્બનિક અને અકાર્બનિક. હવે છોકરાઓ આપણે એકદમ બેઝિક ફંડામેન્ટલ થી ચાલુ કરીએ, તમને આવડતું જશે કે રસાયણ વિજ્ઞાનનો સૌથી નાનામાં નાનો એકમ કયો? તો કે પરમાણુ. પરમાણુ. પરમાણુની વ્યાખ્યા સૌપ્રથમ જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપેલી છે. જ્હોન ડાલ્ટનના કહેવા મુજબ કોઈ પણ તત્વ, કોઈ પણ સંયોજનનો નાનામાં નાનો બંધારણીય અવિભાજ્ય ઘટક, એ જે એક મિસ્ટેક છે, અવિભાજ્ય શબ્દ એ એક મિસ્ટેક છે જ્હોન ડાલ્ટનની વ્યાખ્યામાં. બાકી આખી વ્યાખ્યા સાચી કે કોઈ પણ તત્વનો નાનામાં નાનો બંધારણીય ઘટક એટલે પરમાણુ. પરમાણુ ભેગા થઈને શું બનાવશે? તો કે અણુ. અણુ ભેગા થઈને શું બનાવશે? તો કે તત્વો. તત્વો ભેગા થઈને શું બનાવશે? તો કે બે વસ્તુ બનાવી શકે,
કા સંયોજન બનાવે કા મિશ્રણ બનાવે. અને એવું જરૂરી નથી ઘણા બધા સંયોજનો ભેગા થઈને મિશ્રણ બનાવે. તો મિશ્રણ શું છે એની ચર્ચા આપણે આગળ કરશું. તો અને સંયોજન અને મિશ્રણ વચ્ચે ફેર શું છે એની ચર્ચા આપણે આગળ કરશું. તો અત્યારે યાદ રાખો, તત્વ અથવા સંયોજનનો નાનામાં નાનો બંધારણીય ઘટક અને એના કરતા વધારે સરસ શું કેવું લાગે કે કોઈ પણ તત્વ અથવા અણુનો નાનામાં નાનો બંધારણીય ઘટક એટલે શું? પરમાણુ. આ પરમાણુ જે છે એ સૌથી નાનો ઘટક છે. આ પરમાણુ જે છે એ બંધારણીય ઘટક છે. આ પરમાણુ વિશેની આપણે માહિતી મેળવશું 11મા ધોરણમાં. તો 11મા ધોરણનું રસાયણ વિજ્ઞાન એવી જ રીતે વિભાજિત છે કે અમુક ચેપ્ટર જે છે એ ફિઝિકલ કેમેસ્ટ્રી એટલે કે ભૌતિક રસાયણ વિજ્ઞાન છે, અમુક છે એ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનના છે, અને બે ચેપ્ટર જે છે એ કાર્બનિક છે. તો આપણું ચેપ્ટરનું ક્લાસિફિકેશન જ એવી રીતે છે 11માનું અને 12માનું. 12માની અંદર તમે જો તો 4 ચેપ્ટર જે છે એ કાર્બનિકના છે, બાકીના ચેપ્ટર અકાર્બનિક અને ભૌતિક રસાયણ વિજ્ઞાન. તો 11 અને 12 માં મેઈન આ ત્રણ ટાઈપ જ આવશે આપણે, ભૌતિક, કાર્બનિક અને અકાર્બનિક. પણ આ બધી જ વસ્તુ ભણવા માટે પહેલા આપણા કોન્સેપ્ટ ક્લિયર થવા જરૂરી છે. તમને લગભગ બધું આવડતું જ હશે, આ બેઝિક છે, તમે 10th માં ભણ્યા છો, છતાં શું કે એકવાર રિવાઇઝ કરીએ આપણે તો આપણને આગળ ઉપર પ્રોબ્લેમ ના આવે. તો તત્વનો નાનામાં નાનો ઘટક પરમાણુ અસંખ્ય અનકાઉન્ટેબલ ગણી ન શકાય એટલા પરમાણુઓ ભેગા થઈને અણુ બનાવે, અણુ ભેગા થઈ અને તત્વ. હવે અહીંયા સુધી સમજો કે જો કોઈ અણુ બનાવવો હોય તો બધા જ પરમાણુઓ કેવા હોવા જોઈએ? સમાન. સોડિયમનો અણુ બનાવવો છે તો સોડિયમના અણુને બનાવવા માટે દરેક પરમાણુઓ શેના હોવા જોઈએ? સોડિયમ. ચાલો હવે બીજી વસ્તુ કે તત્વ બનાવવા માટે દરેક અણુઓ સમાન હોવા જોઈએ. દાખલા તરીકે આપણે ક્લોરીન તત્વ બનાવવું છે તો દરેક અણુ શેના હોવા જોઈએ? ક્લોરીનના. પણ તત્વમાંથી સંયોજન બનાવવા માટે દરેક તત્વ અલગ અલગ હોવું જોઈએ. ચાલો આપણી પાસે બે સોડિયમના તત્વો છે, સંયોજન બનશે નહીં. બે ક્લોરીનના તત્વો છે, સંયોજન બનશે નહીં. પણ એક સોડિયમ એક ક્લોરીન બંને ભેગા થશે તો સંયોજન બનશે. એટલે અણુ બનાવવા માટે બધા પરમાણુઓ સરખા, તત્વ બનાવવા માટે બધા અણુઓ સરખા, પણ સંયોજન બનાવવા માટે દરેક તત્વ જુદા જુદા હોવા જરૂરી છે. તો આપણે શું કરશું? તો કે બેઝિક ઇન્ફોર્મેશન લેશું પહેલા પરમાણુ વિશેની, પછી નીચે જતા જશું અણુ, તત્વ, સંયોજન અને મિશ્રણ. તો ચાલો, પરમાણુ એટલે શું? તો કે પરમાણુ એટલે કોઈ પણ તત્વનો નાનામાં નાનો બંધારણીય ઘટક. બીજા શબ્દોમાં કહીએ તો સ્ટ્રક્ચરલ એન્ડ ફંક્શનલ યુનિટ ઓફ એની એલિમેન્ટ એટલે કે પરમાણુ. પરમાણુ શેનો બનેલો છે? પ્રોટોન, ન્યુટ્રોન્સ અને ઇલેક્ટ્રોન્સ. જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન કેન્દ્રમાં હોય છે, ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની આજુબાજુ ફરતો હોય છે, જેને આપણે કક્ષા કહીએ છીએ. પ્રોટોનનો વીજભાર ધન છે, ન્યુટ્રોન તટસ્થ છે, જ્યારે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે. તો આ જે પરમાણુને બનાવતા કણો છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન્સ, એને બોલાય અવપરમાણુય કણો, સબ એટમિક પાર્ટિકલ્સ. તો આપણે એની આગળ ઉપર ચર્ચા કરીએ તો પરમાણુને લગતી અમુક વ્યાખ્યાઓ જેવી કે પરમાણુ ક્રમાંક, અને આ પરમાણુ ક્રમાંકનો સિમ્બોલ છે Z. હવે દરેક પરમાણુને ક્રમાંક હોય, તમને ખ્યાલ છે હાઇડ્રોજનનો પહેલો, હિલિયમ 2, લિથિયમ 3, બેરિલિયમ 4, બોરોન 5. તો આ ક્રમ કેવી રીતે આપવામાં આવે છે? કોઈ પણ પરમાણુને ક્રમ આપવા માટેની એક્ઝેક્ટ વ્યાખ્યા શું છે? તો યાદ રાખવાની વ્યાખ્યા
કે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન, પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અથવા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહે છે. પણ અહીંયા આપણે બાળકો એક કન્ડિશન એપ્લાય કરશું. શું કન્ડિશન? તો કે પરમાણુ તટસ્થ હોવો જરૂરી અને એનું આઈડિયલ સ્વરૂપ વાયુમય હોવું જરૂરી. તો વ્યાખ્યા એમ બને કે તટસ્થ વાયુરૂપ પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન આને હાઇલાઇટ કરો અથવા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે કા પ્રોટોન કા ઇલેક્ટ્રોન. એવી જ બીજી વ્યાખ્યા પરમાણુવીય ભાર અથવા પરમાણુવીય દળ, એની સંજ્ઞા છે એ. હવે દળની કોઈ સરસ વ્યાખ્યા આપે તો શું આપી શકાય? તો કે કોઈ પણ ઘટકમાં રહેલો દ્રવ્યનો જથ્થો એ દળ. પણ એવી વ્યાખ્યા આપણે પરમાણુ માટે આપી ના શકીએ, કારણ કે પરમાણુ તો ખૂબ નાનો, એનું દળ ખૂબ નાનું. તો આપણી સરળતા ખાતર આપણે શું વ્યાખ્યા બનાવીએ છીએ? તો કે પરમાણુવીય ભાર એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. જો અહીંયા અથવા છે અને એનો મતલબ પ્રોટોન અને ન્યુટ્રોન બેની સંખ્યાનો સરવાળો, એને બોલશું આપણે પરમાણુવીય ભાર. પરમાણુવીય ક્રમાંક એટલે શું? તો કે કા પ્રોટોન કા ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો, તો હવે પરમાણુવીય ભાર એટલે એ પરમાણુવીય ક્રમાંક એટલે Z. કોઈ તત્વને દર્શાવવું કેવી રીતે થાય? દાખલા તરીકે આપણી પાસે આ X તત્વ છે કોઈ પણ, તો એનો પરમાણુ ક્રમાંક ડાબી બાજુ નીચેની સાઈડ સબસ્ક્રિપ્ટમાં લખવાનો, જ્યારે એનો પરમાણુ ભાર ડાબી બાજુ ઉપરની સાઈડ લખવાનો સુપરસ્ક્રિપ્ટમાં. અને આને વચ્ચે એવી રીતે ZXA. એક સિમ્પલ ઉદાહરણ લઈએ. ઓક્સિજન. ઓક્સિજન ની સંજ્ઞા શું? તો કે O. તો X ની જગ્યાએ શું લીધું? O. પ્રશ્ન થાય સર O2 ના ઈ ડાયઓક્સિજન, ઈ ઓક્સિજનનો પરમાણુ ના કહેવાય, ઓક્સિજનનો અણુ કહેવાય. તો ઓક્સિજનની સંજ્ઞા થઈ ગઈ O. Z એટલે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 8. A એટલે એનો પરમાણુ ભાર કેટલો છે? 16. ઘણા જમણી બાજુ લખે, બે વસ્તુ ચાલે. અને આને વચાય કેવી રીતે બાદ કરો? 8O16 આવી રીતે વચાય. ચાલો, તો આના ઉપરથી એ ખબર પડે કે પરમાણુ ક્રમાંક ઓક્સિજનનો 8 છે. તો તમને પૂછે પ્રોટોન કેટલા? તો કે પરમાણુ ક્રમાંક કેટલા છે? પ્રોટોન 8. તટસ્થ છે, ઉપર પ્લસ માઈનસ વીજભાર નથી, તો જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન એ કેટલા? 8. પણ હવે ન્યુટ્રોન શોધવા છે. તો વ્યાખ્યા શું છે? તો કે પરમાણુવીય ભાર એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો. હવે ઓક્સિજનમાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો 16 છે, પણ પરમાણુ ક્રમાંક ઉપરથી આપણને ખબર પડી ગઈ કે પ્રોટોન તો 8 છે. તો સરવાળો 16 છે, પ્રોટોન 8 છે, તો ન્યુટ્રોન કેટલા હોય? 16 - 8. તો ન્યુટ્રોન ને કેટલા ભાગ? 8. તો આપણે આવી એક વ્યાખ્યા, આવું એક સૂત્ર બનાવી શકીએ કે ન્યુટ્રોનની સંખ્યા બરાબર A - Z પરમાણુ ભાર માઈનસ પરમાણુ ક્રમાંક. હજી એક ઉદાહરણ લઈએ બીજું. નાઇટ્રોજન સંજ્ઞા થાય N, પરમાણુ ક્રમાંક 7, પરમાણુ ભાર 14. તો તમને ખબર પડે કે પ્રોટોન કેટલા છે? તો કે 7. ઇલેક્ટ્રોન કેટલા છે? 7. ન્યુટ્રોન કેટલા? તો કે A - Z 14 - 7. ન્યુટ્રોન એટલે 7. તો આ પરમાણુ વિશેની થોડી માહિતી.